તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી ઢોસા અને તેના સાથેનો મસાલો। તો સૌપ્રથમ આપણે 1 કપ મોરૈયો લઈ લેવાનો છે કાં તો સામો લઈ લેવાનો છે અને 1/3 કપ જેટલો સાબુદાણા લઈ લેવાના છે। હવે તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે। આપણે ધ્યાન રાખીશું કે મિક્સરનો જે જાર આવે તે નાનો લેવાનો છે જેથી એકદમ બરાબર એવો પાવડર થઈ જાય। હવે તેમાં સાબુદાણા એડ કરવાના છે। સાબુદાણા અને મોરૈયા કાં તો સામોને બરાબર મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને આપણે એક પાવડર તૈયાર કરશું। આપણો પાવડર કંઈક આવા પ્રકારનો દેખાઈ રહ્યો છે। આ ટાઈપનો કકરો પાવડર આપણે એક વાટકામાં લઈશું। હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ એક પાવડર એક મોટા કન્ટેનરમાં ટ્રાન્સફર કરી દીધો છે। હવે આપણે તેનું બેટર બનાવવાના છીએ। બેટર બનાવવા માટે આપણે મોળું દહીં યુઝ કરવાના છે। મોળું દહીં કાં તો તમે ખાટું દહીં પણ યુઝ કરી શકો છો આથો લાવવા માટે, પણ મોળું દહીં લેવું બેસ્ટ છે। હવે આપણે તેમાં ધીરે ધીરે પાણી એડ કરીને તેને એક સ્લરી ટાઈપનું મિક્સર બનાવવાનું છે। આપણે તેમાં 1 કપ જેટલું દહીં એડ કરેલું છે। 1 કપ જેટલું દહીં એડ કરીને મિક્સરના અંદર આપણે એડ કરવાના છીએ પાણી। હવે ધીરે ધીરે પાણીને એડ કરતા વિસ્કરની મદદથી ધીરે ધીરે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય તેવી રીતે હલાવતા જઈશું। આપણે જોઈ શકીએ છીએ કે આ બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ રહી છે। તો આને આપણે એક પ્રવાહી ટાઈપ રેડી કરવાનું છે। જેમ આપણે ઢોસાનું ખીરું બનાવીએ છીએ તેમજ આ ખીરું પણ તૈયાર કરવાનું છે। તેને આપણે બરાબર ફેટવાનું છે જેથી અંદર કોઈ પણ લમ્સ રહી ગયા હોય તે તૂટી જાય। તેની માટે આપણે વિસ્કરનો ઉપયોગ કરવાના છે। હવે આપણે તેમાં થોડું હજી પાણી એડ કરશું જેથી ઢોસા બને તેવી કન્સિસ્ટન્સી થઈ જાય। છાશનું જેવું મિક્સર હોય છે એનાથી થોડું જાડું મિક્સર રાખવાનું છે। હવે તેને આપણે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા બાદ તેમાં આપણે એડ કરવાના છીએ સિંધવ મીઠું। 1 ચમચી જેટલું અહીંયા મેં સિંધવ મીઠું યુઝ કરેલું છે। ત્યારબાદ આપણે તેને ફરીથી હલાવી લઈશું। ત્યારબાદ આપણે તેમાં કાળા મરી એડ કરવાના છે। ધીરે ધીરે આમાં બધો મસાલો એડ કરવાના છે। હવે આપણે તેમાં મરચાં એડ કરવાના છે ઝીણા કાપેલા। ત્યારબાદ કોથમીર પણ એડ કરવાની છે જેથી ઢોસાનો ફ્લેવર એકદમ સરસ આવે। આ બધા જ મસાલા એડ કર્યા પછી આપણે તેને ફરીથી વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનું છે। બરાબર મિક્સ કર્યા પછી આ ઢોસાના બેટરને રેસ્ટ આપવાનો છે। આપણે બરાબર મિક્સ કરી લીધું છે અને ઢોસાનું બેટર એકદમ રેડી થઈ ગયું છે। હવે આપણે મસાલો તૈયાર કરવા માટે એક પેનમાં લઈશું 1 ટીસ્પૂન જેટલું ઓઇલ। 1 ટીસ્પૂન જેટલું ઓઇલ બરાબર ગરમ થઈ રહે ત્યારબાદ આપણે તેમાં એડ કરવાના છીએ જીરું। જીરું બરાબર સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં લીમડા પત્તાનો ઉપયોગ કરીશું। તમે લીમડા પત્તાને સ્કીપ પણ કરી શકો છો। અહીંયા આપણે જીરાને બરાબર ચડવા દેવાનું છે જેથી કાચા જીરાનો ટેસ્ટ ના આવે। હવે આપણે તેમાં એડ કરવાના છે હિંગ। હિંગ એડ કર્યા પછી આપણે તેમાં કાપેલા લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરવાની છે। આપણે જોઈ શકીએ છીએ કે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરતા રહેવાનું છે આપણે જેથી તે નીચે તવા પર ચોંટે નહીં। બરાબર મિક્સ કરતા રહેવું અને સાથે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી દાજી ન જાય। હવે હળદર અને મરચું નાખીને આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું। આપણે તેમાં સિંધવ મીઠું પણ એડ કરવાના છીએ। મરચું અને હળદર નાખીને પણ તેને થોડું ચડવા દેવાનું છે। હવે ધીરે ધીરે આપણે જોઈ શકીએ છીએ કે આ બધી જ વસ્તુ ચડવા લાગે છે। મીઠું એડ કર્યા પછી ફરીથી થોડું હલાવી લઈશું જેથી બધા જ મસાલા પ્રોપર મિક્સ થઈ જાય। હવે તેમાં આપણે 3 મીડિયમ બાફેલા બટાકા એડ કરવાના છે। આ બટાકાને તમે કુકરમાં બાફી શકો છો કાં તો કટકા કરીને એક તપેલીમાં પણ બાફી શકો છો। હવે આપણો આ ફરાળી મસાલો પણ રેડી છે। તો આપણે આજે બનાવ્યું ફરાળી સબ્જી જે આપણે મસાલા તરીકે યુઝ કરીશું અને ફરાળી ઢોસા।
તો આપણે થોડું પાણી એડ કરવાનું છે, જેથી બધા જ મસાલા બટાકાને એકદમ સરસ રીતે ચોંટી જાય. સાથે આપણે કોથમીરના પત્તા પણ એડ કરવાના છે, જેથી તે પ્રોપર મસાલાનો આપણને ટેસ્ટ આપે. આ મસાલો ફરાળી મસાલો તૈયાર છે, જેને આપણે બટાકાની સૂકી ભાજી તરીકે પણ ઓળખીએ છીએ. આ ઢોસા સાથે ખાવામાં એકદમ બેસ્ટ રહે છે. હવે આપણે એક તવા ઉપર ઢોસો ઉતારવાના છીએ, જેને મેં પહેલેથી ગ્રીસ કરી દીધો છે અને ગરમ કરવા મૂકી દીધો છે. તમે નોનસ્ટિક તવાનો પણ ઉપયોગ કરી શકો છો અને આયર્ન તવાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે બેટરને અંદરથી બહાર રેડતા રેડતા ધીરે ધીરે ફેલાવવાનું છે. આવી રીતે ફેલાવીને આપણે તેને પૂરા તવા ઉપર ફેલાવી દેવાનો છે. હવે આપણે તેને લગભગ 4 મિનિટ જેટલું પકાવવાનું છે. હવે આ ધીરે ધીરે તૈયાર થઈ જશે. તો આવી જ રીતે આપણે આપણા ફરાળી ઢોસા અને ફરાળી મસાલો તૈયાર કરી દીધો છે, જે વ્રતમાં પણ ખાઈ શકાય છે. થેન્ક યુ સો મચ ફોર. આવી વધુ રેસિપીઓ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે આવી વધારે રેસિપીઓ અમારી સાથે જોઈ શકો. થેન્ક યુ.